અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। સાવરકુંડલા અને આસપાસના ગામમાં વરસાદ વરસ્યો છે। દોલતી, મેરિયાણા, ચીખલી સહિતના ગામમાં વરસાદ। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો પણ ખુશ છે। ખેડૂતો આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા। અમરેલી જિલ્લાના અનેક એવા ગામડાઓ કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ક્યાંક ધીમી ધારે ઝમાઝમ વરસાદ થયો છે। સાવરકુંડલા અને આસપાસના ગામ જ્યાં વરસાદ થયો। સંવાદદાતા હરેશ ખુમાણ ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે। હરેશ, અમરેલીના કયા કયા વિસ્તારમાં વરસાદ છે અને શું સ્થિતિ? બિલકુલ, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે। સાવરકુંડલાના ચીખલી, મેરિયાણા, દોલતી, બોરડકા સહિત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં બપોર બાદ વરસાદનું આગમન થયું છે। ધોધમાર વરસાદ આવતા ખેતરો પાણીથી તરબોળ થયા છે। ત્યારે અમરેલી જિલ્લામાં અનેક ગામડાઓમાં હજુ સુધી વરસાદ નથી થયો, તેને લઈ અને ખેડૂતો ચિંતિત છે। તો બીજી તરફ સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં આજે વરસાદનું આગમન થતા ખેડૂતોમાં એક આશાનું કિરણ જાગ્યું છે। જે પ્રમાણે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદની જરૂરિયાત સમય છે, ત્યારે ખેડૂતોને હાલ અત્યારે જે વરસાદ આવતા ખુશી જોવા મળી રહી છે। એક દિવસના વિરામ બાદ ફરી વખત અમરેલી જિલ્લાના ગામડાઓમાં વરસાદનું આગમન થતા ખેડૂતોને હવે આશા જાગી છે। જી આભાર હરેશ વિગતો આપવા માટે। આ તરફ જૂનાગઢના ભેંસાણ પંથકમાં પણ વરસાદ। ભેંસાણ શહેર અને આસપાસના ગામોમાં વરસાદ થયો। ઝરમર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। ત્યારે જૂનાગઢના ભેંસાણ પંથકમાં વરસાદ થયો। ભેંસાણ શહેર અને આસપાસના જેટલા ગામડાઓ છે ત્યાં વરસાદ થયો છે। ઝરમર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી।